હેલો ગાઈસ, માની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણો બ્લોગ બનાવવાનો 12મો દિવસ છે, તો આપણે અહીંયા ટીક કરી દઈશું। આપણને જવાનો તો 12મા બ્લોગનો અહીંયા આપણે ટીક કરી દીધું છે, અને અહીંયા આપણે મહેનત પણ લખી દીધું છે દોસ્તો। જો આપણા ગણપતિ બાપા મારો બ્લોગ તમે ક્યાંથી જોવો છો કમેન્ટ કરજો દોસ્તો। આજે અમે જવાના છે બીજા ખેતરે કામ કરવા। જો દોસ્તો આ છે મારી રીંગની દોસ્તો, ફૂલે આવી ગઈ છે। ગાઈસ તમને એક ફૂલ બતાવું, બહુ મોટું ફૂલ છે। दोस्तों बहार कोई कोई नहीं सर्दी થઈ ગઈ છે, તો જો અહીંયા આપણી તુલસી અને અહીંયા એક ફૂલ પણ આવી ગયું છે દોસ્તો। તો ગાઈસ હવે અમે કામ કરવા જઈ રહ્યા છીએ। તાર અહીં રહેવાનું કે આવવાનું? રહેવાનું અહીંયા એમને જ દઈને આખા દમનું શું એક કલાકનું દવા મારવાની છે। તો દોસ્તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કામ કરવા, બીજા લોકો પાછળ આવે છે ને હું આગળ જઈ રહ્યા છું। જો દોસ્તો તો ગાઈસ અત્યારે અમે બોટલ ભૂલી ગયેલા, તો મેં બોટલ લેવા ગયો છું આવેલો, તો હવે અમે જઈ રહ્યા છીએ કામ કરવા। જો ગાઈસ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કામ કરવા। धर फिर तो खोजे कोडिन खाएगी ले ले ली थे અત્યારે અડધી ખાન હાજર ખાતે નહીં વાંધો આવે હોય ત્યારે ખાતે મરી જાય સુપરના સ્પેલ લે લે તને રોટી ખાવાની નથી કહે જબરી પહેલા એમ ખાઈ ગયેલી છે તે ખાજો કા માર કાઢીને ખાઈ તો અત્યારે અમે કામ કરવા જઈ રહ્યા છીએ। જો નથી કઈ વાત અમારે પીન લે લીધી માર નહીં મળે पहले हमारे वाड़ी से दोस्तों धुंधला धुंधला आ रहा है, हमारा कैमरा थोड़ा बिगड़ गया है दोस्तों, तो हम दिवाली पे लेंगे मोबाइल न्यू, उस पर हम वीडियो बनाएंगे और डालेंगे। तो गाइस તમે મારા બ્લોગ ક્યાંથી જોવો છો કમેન્ટ કરજો દોસ્તો, શેર કરજો દોસ્તો। જો આ છે અહીંયા જંગલ, પણ જંગલ તો થોડુંક છેટી દૂર છે, અને અમારી વાડી જો દોસ્તા ખુદી जो गाइस तो અત્યારે અમે દુકાને આવી ચૂક્યા છે। જો ગાइस તો તમને હું ઝરણો બતાવું, તો ગાइस અત્યારે અમે જઈ રહ્યા છીએ નદી તરફ। નદી તો એકચ્યુઅલીમાં આવી છે, તો ગાइस અમે ફટાફટ જઈએ। પાછળ ડોબા આવે છે, તમારી ભાષામાં તમને ડોબાને શું કહો છો કમેન્ટ કરજો દોસ્તો। તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ નદીમાં ચાલતા જઈને। ગાઈસ માછલા પણ છે આખી, जो गाइस तो
ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ તો નંદીથી બહાર આપણે આવી ચૂક્યા છીએ જો ગાઈસ કૂવો તો ગાઈસ અત્યારે અમે આવી ચૂક્યા છે પણ અહીંયા પણ પાણી ભરેલું છે તો અત્યારે અમે આવા પાણીમાં જઈ રહ્યા છીએ કામ કરવા જો ગાઈસ જંગલ જેવું આ જંગલ જેવું છે દોસ્તો તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ફટાફટ કામ કરવા તો ગાઈસ અત્યારે અમે પહોંચવા તૈયાર છીએ અહીંયા પણ હજુ પાણી ભરાયેલું છે જો દોસ્તો આખી શેરી પાણીની ભરાયેલી આવા પાણીમાં અમારે આવવું પડે છે દોસ્તો કામ કરવા તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાઈસ એ બધું પાણી અહીંયા તો આવે છે આની શેરીમાં તો જો ગાઈસ આની શેરીમાં તો એ બધું પાણી આવે છે ગાઈસ અત્યારે હું હારી ગયો છે હવે મારે ફટાફટ જવું પડશે બધા ગાડી વહી ગયા છે તો ગાઈસ પેલો પીપળો મોટું ઝાડ દેખાય છે ને હા અમારે જવાનું છે કામ કરવા તો ગાઈસ અત્યારે અમે આવી ચૂક્યા છીએ ત્યાં કામ કરવા જો ગાઈસ આ છે સોયાબીન મારા કાકાનું જો ગાઈસ નાકા વાળવા માટે આવો પૂરો પણ કરવો પડે છે તો ગાઈસ અત્યારે અમે કામ કરવા આવી ચૂક્યા છે આ જરીક મોડું આવેલું સોયાબીન છે અને આવેલું સોયાબીન જો ગાઈસ પાણીની બધે તો અહીંયા હવામાં જાય मेरा काकानी वाड़ी पेली री तो गाइस અત્યારે અમે આવી ચૂક્યા છીએ જો ગાઈસ તો અત્યારે અમે આવી ચૂક્યા છીએ ને આ છે અમારું ખેતર તો આમાં અમારે નીંદવાનું છે દોસ્તો जो गाइस અહીંયા એક મોટો સાપ રહેશે અહીંયા पे આવી શકે છે गाइस हम તમને અમારો કોવો ચાડું દેખાડું તો અહીંયા આપણે સંપર્ક કાઢી દઈએ કારણ કે આપણે અહીંયા નીંદવા જવાનું છે જો ગાઈસ મસે આપણો કોવો દોસ્તો જો ऐसे मोटर
જો ગાઈસ આ પાઇપ અમે 10 દિવસ પહેલા આખી આડી પાડી દીધી હતી દોસ્તો, તો પણ આવી થઈ ગઈ. તો ગાઈસ અત્યારે અમે આની પાઇપ ઉપર સારવાની કોશિશ કરશું. ઓ ગાઈસ જો ગાઈસ આમાં આખી પાઇપ આવી હશે ને નાખી દેવાની હોય છે દોસ્તો. જો ગાઈસ हमारी कुंडी એની કુંડીમાંથી પાણી ભરીને અમે એના ખેતરમાં દવા છાંટીએ છીએ. જો ગાઈસ બીજા મજૂર પણ કામ કરવા જાય છે. મારામાં ધૂંધલું છે એટલે તમને દેખાય નહીં દોસ્તો. જો ગાઈસ ગાઈસ અત્યારે બહુ મોટું સીન થવાનું હતું દોસ્તો, બહુ વાગ્યું છે. તો ગાઈસ અમે પાણી પીએ છીએ પણ આમાં લીકેજ થાય છે. બહુ વાગ્યું છે દોસ્તો. પણ वीडियो बनाने માટે कोई कुछ भी कर सकता है. तो गाइस આ છે મારું ખેતર. તો ગાઈસ સાથે માંડવી. ગાઈસ આ બહુ ખેતરમાં ઉગે છે અને તમે શું કહો છો કમેન્ટ કરજો. અમારી ભાષામાં તો ગોખલું કહે છે. તો ગાઈસ અત્યારે અમે નીંદવા આવી ચૂક્યા છે. મારો બ્લોગ તમને ગમે તો કમેન્ટ કરજો, શેર કરજો. મળીએ આગલા બ્લોગમાં.